આજની વાર્તાનું નામ છે હાથી. એક જંગલમાં એક હાથી રહેતો હતો. તેના કોઈ મિત્રો નહોતા. એક દિવસ તે મિત્રોની શોધમાં નીકળી પડ્યો. તેને રસ્તામાં એક સસલું મળ્યું. ઓ સસલા, હું તને મિત્ર બનાવવા માંગુ છું, તો તું મારો મિત્ર બનીશ? તમે તો કદમાં બહુ જ મોટા છો અને હું સાવ નાની છું. મારે તમારો મિત્ર નથી બનવું. હાથી આગળ ચાલ્યો અને એક વાંદરાને જોયો. હાથીએ તેને પોતાની ઈચ્છા જણાવી. ઓ વાંદરાભાઈ, હું તમને મારા મિત્ર બનાવવા ઈચ્છું છું, તો તમે મારા મિત્ર બનો. મારે તો ઝાડ ઉપર ઊંચા ઊંચા જંપ મારવાના હોય છે. હું તમારી સાથે મિત્ર નહીં બની શકું. અને બીજા ઘણા પ્રાણીઓને જોયા, પણ કોઈ તેનું મિત્ર બનવા માટે તૈયાર નહોતું. તે એક ઝાડ નીચે ઊભો હતો ત્યારે તેણે ઘણા પ્રાણીઓને ડરીને ભાગતા જોયા. હાથીએ પ્રાણીઓને પૂછ્યું કે તમે કેમ ડરીને ભાગો છો? એટલે પ્રાણીઓ કહે છે કે અમને સિંહ અને વાઘની ખૂબ જ બીક લાગે છે. તે અમને મારવા આવે છે એટલે અમે ભાગીએ છીએ. ગર્જના કરતો હતો એ જ રસ્તે વળી ત્યાં સામો મળ્યો. હાથીએ તેને પૂછ્યું, તો તને મારવા માટે નિર્દોષ પ્રાણીઓ જ મળે છે? તું એમને શા માટે મારે છે? આ સાંભળી વાઘે તેને કહ્યું. ગુસ્સે થયેલા હાથીએ વાઘને પોતાની મજબૂત સૂંઢથી ઉપાડીને હવામાં ફંગોળી દીધો. બધા હાથીની પાસે આવ્યા અને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે પછી બધા પ્રાણીઓ તેના મિત્રો બની ગયા. એક સારા કામ કરવાથી ઘણા સારા મિત્રો પણ મળે છે. આમ જીવનમાં કર્મ સારા કરવા